આપણે મોટા મોટાથી જોવો પણ એવો છે કે ભાઈ કોનો છે કે ખીચા तो भगवान कृष्ण एम के वाह करण वाह सब तारी सुरवीरता कविता करी ओलो 4 तस्मो हटाड़े अर्जुन 400 भोजन हटाड़े कर्ण आरंभ में तो अर्जुन वह बोला तो શું ભગવાન કામે પડે કરણ ના હટાડે હું એક દિન છોડું 400 ભોજન પાછો હટાડે કરણ તો ખાલી 4 પશુ જ રસ પાછો હટાડે તેને ભૂલે છે બાપ વિચાર હું 14 લોકનો નાથ તારા રથમાં બેઠો હે ઉપર હનુમાનજી બેઠા તોય કરણ 4 પશુ આ રથને પાછો હટાડે એ માનજો હું હનુમાનજી રોજ કાલ દૈસા શું થાય પછી જો તારા ખંડ હોય ને તો આ પૃથ્વી ઉપર તરી ગયા જાત ઉપનામ ભવા હા
કારણ કે કરણને પરશુરામનો શ્રાપ તે ખોટું કોઈ માટે વિદ્યા લીધી દાદા ભીષ્મ જેની રહેવા પરશુરામ ભીષ્મ નાટકમાં પ્રસંગાર અંબાનો સ્વીકાર ન કરે પછી ગુરુ શિષ્યનો યુદ્ધ થાય પરશુરામનો ફરસો પડી જાય ત્યાં પરશુરામ આત્મા પ્રતિજ્ઞા કરે કે આજથી કોઈ ક્ષત્રિયોને વિદ્યાદાન દેવું કરણ હતો તો ક્ષત્રિય પૂરતા પુત્ર કરણ હતો આ તો પેટીમાં પધરાયો દાસીને દેડ્યો ઉછેરી મોટો કર્યો હા બાકી તો 5 ભાઈઓમાં મોટો કરણ 6 ભાઈમાં મોટો કરણ ઈસુ પુત્રને આ મોટો થયો અતિ ભગવાન કારણ કે ધર્મને પ્રાપ્ત કરો ભગવાન આમ સમાજના નિર્ણયના ભીમ થાય પિતાના ખોરામાં માથું રાખે અને કાળિયા ઠાકરની નજર કરી હોવા કારણ કે ખબર કે આ બધું ખાવા મહાભારતનું ખાવાનું રસને ખબર છે જમવાનું સ્વરૂપ લઈ કરણના હાથરમાં ઘોડો વાગ્યો જો કરણ ગાલે તો પરશુરામને નિંદર ઉડી જાય કરણ થઈ ગયો એ હાથમાંથી ઉડી જાય જે પાણીની જેમ વેલો આવે ને ધીરો ધીરો હાલતો થયો ગુરુ પરશુરામને લોક લીધું બરાબર નિંદર ઉડી ગઈ બોલ કોણ છો તો સુત પુત્ર થઈ આગળ લોહીને જવાબ આપે તું ક્ષત્રિય સંતાન પછી કહ્યું કે આ મહાત્મા ક્ષત્રિય હા પોતાના મંત્રથી ઉત્પન્ન થયેલો કરણ સૂર્ય તો જ્યાં ગુરુ પાસે સેક્રેટરી કરી મારી પાસે વિદ્યા મેળવી જેવી તારે જરૂર પડે કરવા મરવાની એની આવશે ને તું મારી વિદ્યા ભૂલી જ્યાં મારો શ્રાપ ચાલો માતા પ્રિય માખીલો નાના રથ લીધો બોલીને જ્યાં રથનું વીર હતું ને મીંડવા પક્ષીમાં ઘૂસવા આ સૈયદ ઘણા કે છે ગાડું ઘૂસવા થોભી ગયા આ વીરને પક્ષીમાં પાણી કાઢ્યો હા પછી મારી સામે કે કાંઈ નતો યા પાસમાં માહો કરીને કે તે ભગવાન પ્રશ્ન દીએ આ જીવન છે મારાથી થાય આ વીર બેન નીકળી ગયું રથનું પડ્યું તો હમીને ખૂબ મોટી નથી પાછળથી ગરમ થાય નામી શકે પાછળ ભગવાન પ્રશ્ન કસોટી કરે બ્રાહ્મણ સ્વરૂપ જા હે રાજા કરો દાને સ્વરી કે હવા પર ગયો કોણાનું દાન ઘોડાનું દાન કર્યું ટૂંકમાં પથરો માર્યો ગંગા ભીતર કર્યા પછી ઘરાને બીજો અવતાર લેવામાં આવ્યો બીજો અવતાર શેખ જગા તો કે આખી જિંદગી ભગવાનને કુદરતને ગયો અને બધાને જે કર્મના ફળ મળે ને ઘરાને ખાલી એક જ ખાવાનો લાડુ આવ્યો બાકી હોના કોનું થોડું ખબર કે ભગવાન આ એક લાડુ કેમ કે તારી પાસે કોઈ માગણ આવ્યું તો ભીખો હતો તેમ કર્યું હું તો હોમાનું દાન કરું ખાવું ત્યારે સામે ગયા આ વિચારવા જેવી વસ્તુ એ આંગળીથી દવાનું પુણ્ય મળે આ કહેવાનો મારો ભાવ છે પાછા આપણે નાટક ઉપર આવી ગયા